વલસાડમાં એક મકાનના કમ્પાઉન્ડમાંથી અજગરને ભારે મથામણ બાદ બહાર કાઢ્યો. વલસાડના સિવિલ રોડ ઉપર આવેલ આદિત્યનગર સોસાયટીના એક કમ્પાઉન્ડમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ આ અજગરને ભારે મથામણ બાદ મકાનના કમ્પાઉન્ડમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કલાકોની ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન સરીસૃપ પ્રાણીઓના દરમાં પાણી ભરાઈ જવાને કારણે મોટી સંખ્યામાં ઝેરી તથા બિનઝેરી સાપની વિવિધ પ્રજાતિઓ શહેરી તથા રહેણાંક વિસ્તારોમાં આવી ચડતી હોય છે. ત્યારે વલસાડના નાનકવાડા ગામ પંચાયત હદ વિસ્તારમાં સિવિલ રોડ ઉપર આવેલ આદિત્યનગર સોસાયટીના એક ઘરના કમ્પાઉન્ડમાં અજગર આવી ચડ્યો હોય, જે બાબતની જાણ સ્થાનિકો દ્વારા એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યોને કરાઈ હતી. જોકે ઘટનાની જાણ થતાની સાથે જ ગ્રુપના સભ્યો તાત્કાલિક આદિત્યનગર વિસ્તારમાં દોડી આવ્યા હતા અને લાકડાના ઢગ નીચે ઘૂસેલ અજગરને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ અજગર ન મળી આવતા સ્થાનિકોએ ભારે જહેમત કરી લાકડાનો જથ્થો સાઈડે કર્યો હતો. જે દરમિયાન અજગર મળી આવતા નીચે આવેલ કોન્ક્રીટના બખોલમાં ખોદકામ કરતા તેમાં અજગર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે 20 મિનિટથી પણ વધુ સમયની ભારે જહેમત બાદ હેમખેમ પ્રકારે અજગરને બખોલમાંથી બહાર કાઢ્યો હતો અને તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને યોગ્ય જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી હતી. अरे ते साइड में हटकी थे ना फोटो पाड़ के चले मोबाइल में जिनी चीप काढे थे ले मोबाइल ले जी हाथ कापा तो ना विचार पकड़े मन हाथ मत ले आमा खाली कर दे पूछड़ो कर देना બે હાથ દે એ ભંગડા પકડી પૂછ તારી બેન હાથો પકડ મને બીક અરે લાગે યાર હા જો તમારા માણસને બીક લાગે તો અમને કેવું બીક લાગે ઉપર વાળી અરે એક ને એક છું મે મારી ચલ વાંધો નહીં હવે